તો ના પાડતા હા કે વાવાઝોડું કઈ આવી છે નહીં ને હું તો કહેતી હતી કે વાવાઝોડું હવે જોયો આગલે આ ફેરી ફાઇનલી દેખાણો ને મિલો જો એકલો મરો તો આલો છે પછી ગતર ની કઈ કીધું ને જો જાય તો બધું છે આમાં હારમાં છે મેં તો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં થશો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કન્ટિન્યુ આજમાં હું તમને વાવાઝોડાની આગાહી હું આપવાની છું તો વિડીયોમાં છેલ્લે લગન બન્યા રહેજો તો YouTube અત્યારે તો અમે જઈ છીએ ગામમાં તો YouTube ની અંદર પહેલી વખત હું વાવાઝોડાની આગાહી આપવાની છું જો કે ઓલરેડી બાયુ વાવાઝોડાની આગાહી આપતા હોય એવું તમે ત્યાં જોયું નહીં આપશે હવે અને ખરેખર આપવી પડે એમ છે કેમ કે વાવાઝોડું ભયંકર છે અને તોફાની સાથે છે અને અમે તો હાવ દરિયાકાંઠે છે અમારું શું થશે હા એમ તો એ બધું જાણજો ને છેલ્લે લગન વિડીયો જોઈ લો તો અત્યારે અમે જઈએ છીએ ગામમાં તો ત્યાં જઈ હું છે બધી થોડું તાકતે ગાલો ને ક્લિપ તમને દેખાડતા રહેવું તો કે આ ખાસ જઈને ના ઉતારે એવું નથી પણ હું બાપા વાવાઝોડું આવશે ને ત્યાં સકલિયું દુનિયાને મળશે જો વાવાઝોડું આવશે ને સકલિયું દુનિયાને મળશે ને અમારા ઘરે છે ને સકલિયોના 2 માળા છે તો એક માળામાં તો બસા કેટલા છે 3 બસા છે બોલો એક માળામાં તો થોડુંક અમારે ધનજીભાઈને દુઃખ થાય તો એનું ધ્યાન રાખવું પડશે બાકી વાવાઝોડું આવે ને તેથી માળો આપણે છોડીને ઘરમાં મૂકી દેવાનો ઓકે તો વિડીયો યાર શરૂ કરી દે હું કેવું તારું હા સર કરી દે વિડીયો તો અમારા હિંમતપુરના ઘરે અમે આવ્યા ને ધનજીભાઈ છે ને કપડા મતલબ ધોળવાળા બગડે ને તો મારા પટેલ છે ને સફાઈ કરી દે ધનજીભાઈના કપડા સોખા કરે કા ધનજી એ ધનજી એને શરમ લાગે એવું છે ને તે નહીં જોવો ભાઈ ઓકે એવું છે હા ગુમલા મસ્તી ને હતા ઉપલ ઓકે નોખો હતું આ હા ને ફિટ કરીને ફેરવી દે તો આ સકડી જ લાગે છે એમ બો લાલ ને તાય દેખાતું જો લાલ ને તાય દેખાતું મસ્ત લાગે આવશે બાબાઈ ચિંતા કરતા ને આવશે હો નો આવે ને તો તમારે ધનજીને લઈને બાંધીને રેડી નહીં હાલ નાખજો કાયમી કા એમ કરો ને હે ધનજી હાલો ભાઈ બાબાઈ સેટ તમે દરરોજ લાઈવ માં આવો છો અને આવતા રહો ને બાય બાય ફાઇનલી છે ને અમારા હાડું છે કા હાડું છે ને એટલે મારી કરતા ઉછા આવે બેટા ગો મહેમાન એટલે બધા આવી ગયેલા છે અમે ઊભા છીએ એ મહેમાન કયું ગામ કઈ ગામ ઈ ને ખબર એવડે એવું છે ને તઈ ભૂલાઈ ગયું છે તો ભૂલાઈ ગયું હોય ને જો ને આમ બધા એ એટલે તડકો લાગી ગયેલો છે વધારે કેમ લાગે આમ વડલાનો સાયો અમે છે ને મારા પટેલના ઘરે પાસે આવી ગયા ને અહીંયા બધા બેઠા છે ઘણા બધા મહેમાન ભેગા અત્યારે અને છે ને ભાઈ આ મારા હાળી છે કરસાળવાળા એ હું એક પાસે જાતો હો ધનજીભાઈ પૈસા લેતો નહીં હો અને કરસાળ હું છે ને તમારી પાસે એક વખત આવતો અને પણ તડકો લાગ્યો ને વૈસમાં લેવી એવું ખબર છે પણ ના પોકાવું જોઈએ ને વધારે તડકો રસ્તામાં લાગી એવું છે પાસ આપી દે હાલ ફાઇનલી અમે જઈએ છીએ ભાઈ ઘરે જઈએ છીએ ને ભાગ્યા છીએ ઘરે એક જગ્યાએ મહેમાન થવા ગયેલા હતા તો ના આપણે કઈ વિડીયો ઉતારવો નહીં પણ આમ જો કે ભાગ્યા ઘરે કા તો મિત્રો ફાઇનલી આ વાવાઝોડું કહેવાય હવે વાવાઝોડું સ્ટાર્ટ થઈ ગયું છે મતલબ વાવાઝોડું આવે છે આપણે તો બધું આ આપણું ઘર છે હો પાછું લે પીણું આવે તમને કળાતું છે કદાચ મોઢું ખુલતું નહીં મારું તો આપણો છે ને લીમડો છે કરંટ છે ને એવું છે ને વાવાઝોડું ખરેખર હવે આવ્યું પણ વાવાઝોડું આવ્યું છે નહીં એમ આપણે કહીએ તો વાવાઝોડું આવે એમ લાગે આપણે બોલો અને ભાઈ પવન ઉડ્યો આજ તો આમ તમે ઝાડવા જોઈએ શકતા છો કેટલા ઝાડવા ઓહો કેમ થાય ક્યાળો પોપિયર સુધી તો કેવું છે મસ્ત મજાનું લગભગ તૂટી જાય કંઈ રહે નહીં કેમ કહેવાય તોફાન વાવાઝોડું કંઈ ન રહેવા દે પવન નીકળી જાવ ફૂલા ફૂલ
સમજા એક લાલ સટેક થઈ ગયો એટલો તો પીણો પડી ગયો. આ સાઈડ કેટલી થોડી જાય તમને કદાચ ને દેખાય તો એ જો કપા ખેસલો આયલો હવે તો ફાઇનલી કપા ખેસલો અમારો જો આયલો છે પછી ગતા ને કઈ કીધું ને જો જાય તો બધું છે આમાં તોય જાય ઉપર એ ભાઈ બસ અડિયાટ કરાઈ તોય જાય લે હવે ઉપર કેટલું રૂ છે તોય હોય આઈ હું જાવ તો હોય જો પાછો તો ભાઈ રામ દે હવે આપી દે વાવાઝોડાને આગાહી આપવા વાળા પાસે જાવ છું તો પછી લે જાવ તો પડશે તે વાવાઝોડાને આગાહી દે કોણ ફાઇનલી કપા કે અમારા બેન છે બોલી તો તમે ઓળખતા છો કાજલ ને અને આ ભાઈ તો લગભગ નહીં દેખાય કેમ કે આજ વાવાઝોડું આવી ગયેલું છે તે વર્તન નહીં કઈ કપડા તો તમે કેમ કે આ એટલું વીડું લૂણો આસ ને મારો બેઠું કેમેરામાં કઈ દેખાતો ને અહીંયા ફાઇનલી ઓથારો પડે ને તે આખી ઉગડે છે લાલ એટલું બોલો ના આમ તો માટલું બોલે આમ બાવળી એકદમ આમ જો લીલા હતા હા હું તો કાળો ટીપોલા થઈ ગયો આપણો ડાર છે અહીંયા ડીસું છે અહીંથી પાણી પી માતા મેલડીમાં દરિયાથી આપણે પાણી છે ગયું મધ એટલે તો આપણે બધા રોપડા છે તો પછી યાર તમને વરસાદ આવવાનો છે ભાઈ ધ્યાન રાખજો આ ઓડિયો છે હેલો એ ભાઈ અત્યારે ભાઈ એક હવે ભાઈ હું ફાઇનલી ગામમાં પાછો ઉપડ્યો છું વાવાઝોડા વાળા ઘરે આવવાના તો વાવાઝોડું યાર તો આપણે છે ને ભાઈ રાતા પાછું મને અહીંયા સડી ગયું મગજમાં આવી ગયું આમ જોવો તમે આમ પીણો જાય હવે જોયું આટલે આ ફેરી ફાઇનલી દેખાણો ને પીણો જોઈએ તો પછી એટલો પવન છે યાર વાત ન કરો ને ગામમાં જાવ પણ કેમ જાવ આખું ઉશ્યું થઈ ગયું આવે કામ જોવો તમે આમ હોય ફાઇનલી છે ને ભાઈ હું ગામમાં આવી ગયો અમારા ગામમાં બોલે તો માર્કેટમાં બકાલો લેવા આવ્યો છું ને તો એટલે બધું કંઈક ટ્રાફિક છે ને ભાઈ નાલી એટલી બકાલો ઠેઠલા ડેલા સુધી લેન છે અને આમને એટલે અમારા ગામમાં બકાલા માર્કેટ મોટી છે ભાઈ એવું લાગે છે મને આમ જો કાશમાં હું છે ને હાવ કેવો થઈ ગયેલો છું જો પૂરો થઈ ગયો પૂરો ભાઈ હા સમજો યાર રાખવા તો લે છે અને આ ગામની અંદર બોલો ગામમાં કાંઈ પવન નથી કાંઈ વાવાઝોડું નથી ભાઈ અમારા ઘરે પવન ને વાવાઝોડું છે તો તમે જોઈ શકતા છો ને હવે હું ત્યારે ગામમાં છું ઓલા બાવળે ને બધું સુનમૂર સનકાર પીડ્યું છે એટલે કે હલતું નથી જરી ખાલી આસો પવન છે તો હવે ઘરે જાવ ને પછી ખબર પડે તો ના કેટલો પવન છે ને કેટલો નહીં ચાલો તો ફાઇનલી ભાઈ અમારે ધનજીભાઈ પાસે દોડ્યા છે ને આપણે પૂગી જશે મંદિર અહીંયા છે મંદિર અહીંયા અમારે બધું ભાઈ ધનજી આવી જાય ને રાખવા તો બધું સામગ્રી કાઢે છે હા ધનજી ના બોલો વીસમાં રાખો ધનજીભાઈ ચાલો હું જાઉં ઘરે હો ભાઈ થોડાક સમયની અંદર અને આમ જો આ બાવળિયા બધા આમ છે લીમડો કડવો લીમડો ને એ કેટલો લીલો છે મસ્ત મજાના લીલા છે બધા સમ જેવા બોડી પાંદડા તો ખરી જાય અને આપણો બગીચો કહેતા હોય તો જો આંબા ને એવું છે તો અહીંયા થોડોક ઓથારો પડે છે એના કારણે વાંધો નથી પણ હવે કહેવાનું હેતુ એ કહે છે કે થોડાક સમયની અંદર છે ને એકલા ડાળખાની જેમ થઈ જાય તમને જોવા મળશે અને પાણી તો ફાઇનલી લાઈન હેઠ પૂકી ગયેલો જોવા પણ આપણે થોડોક દરિયો ખાલી થઈ જાય ને એવું આપણે હું ધનજી આવ્યા થોડાક કેમ કે ગામમાં જ્યાં ખબર છે તમને તો મિત્રો જો આવ્યો મોજાની રાહ જોતા હોય એ જ મોજો આવ્યો ઓહો એવું પાણી છે અહીંયા તરીકે તો બહુ ભયંકર ભાઈ મોટા મોજા આવવા મળે છે ને ફાઇનલી મોટા મોજા તમે જોઈએ ફેર સડે એમ લાગે કે આપણે આમ જવો તમે જવો યાર સમજો તમે બધા કેટલી રાખા આમાં શાક હોય તો મરી ન જતો હોય તારી આ બરડિયા ત્રીજા ભાઈ ઓહો અને સને 39 મિનિટ થઈ જશે તો હવે ભાઈ છે ઘણું હોય ને વાળું પાણી આવે
આ ભાઈ પાણી આવે છે બધું તો જોતા હશો તમે કેમ છે પાણી આવે છે મસ્તીનું. ધનજીભાઈ કહે છે અમારે. અને વાવાઝોડું ભાઈ હજી આવશે નહીં. આપણે આગાહી છે ને ખાલી એવી છે તારીખ 25 માંડીને 31 અથવા 1 તારીખ લગનની અંદર વરસાદ આવશે. સૌરાષ્ટ્રમાં દયાળ ગામની અંદર પણ ત્યાં આવી જાય. જેને વિશ્વાસ ન હોતો હોય હૈયા રાખજો, વિડીયા જોતા રહેજો. અને આપણે કાંઈ જાણકાર તો નથી પણ મને એવું લાગે છે દરિયો જોતા વરસાદ આવશે. અને પવન તો એટલો રહેવાનો જ છે આપણે થોડાક સમયની અંદર, કેમ કે વરસાદ આવવાનો છે એટલે. અને વાદળા પણ થોડાક થવા માંડેલા લાગે નહીં, પણ વાદળા તો નથી, પણ ધુમ્મસ થઈ ગયેલું છે ભાઈ. જો અહીંયા છે વાદળા, જરા ધુમ્મસ થઈ ગયું, અંધી થઈ જાય ફૂલમ ફૂલ ભાઈ. આ તો ના પાડતા હા કે વાવાઝોડું કઈ આવશે નહીં ને. હું તો કહેતી હતી કે વાવાઝોડું આવશે તે તો મારું હાસું પડ્યું, મારી આગાહી હાસી પડી, કેમ કે વાવાઝોડું આવ્યું ને. તારી આગાહી હાસી પડી એનું કારણ એ છે કે આ હવારદીની ખરેખર કે આગાહી દે પણ એનું વાવાઝોડું અત્યારે ફાઇનલી આવી ગયું છે. વાવાઝોડુની અસર તો અમારે આવી ગઈ. હા એમ તોય વાવાઝોડું આવે છે ને આપણે આગાહી પ્રમાણે વાવાઝોડું આવવાનું નથી યાર. સમજો તમે બધા વાવાઝોડું આવે છે ને વાવાઝોડુની અસર તો આવી ગઈ. અસર નહીં, આમ તો વાવાઝોડું આવી જોઈએ ને એવો જ પીણો ને વાન બધું છે. અત્યારે અમે રૂમમાં આવી જાય અમારે બનાવ્યું એમાં તો છે ને ભાઈ ખરેખર હું કહેવાય કે વાવાઝોડું આવી ગયું, પણ વાવાઝોડું નથી. આવું વાવાઝોડું ન હોય. વરસાદ આવી છે, હજી વરસાદ આવી છે, દુનિયાનો વરસાદ આવી છે. 2-3 દિનની અંદર તમે વરસાદની રાહ જોઈને બેઠા તો વરસાદ આવી છે. તમને વિડીયો આવવાના જોવા મળશે. ચેનલમાં નવી વખત આવે તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી વાવાઝોડું નહીં આવે તો બાય બાય કીધે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશું નવા વિડીયોમાં. જય માતાજી. જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો. સબસ્ક્રાઇબ કે તો સબસ્ક્રાઇબ કરતા જજો, લાઈક કરતા જજો. બાય.